હે ફ્રેન્ડ્સ, હાય. સો આપણે કરવા માટે જઈ રહ્યા છીએ નીટ 2020. ગુજરાતી મીડિયમમાં સોલ્વ કરી રહ્યો છું પેપર આખો કમ્પ્લીટલી. સપ્ટેમ્બર 13 લેવાનો છે ફાઇનલી. પેપર છે એ ઓવરઓલ મોડરેટ કહી શકાય એવો છે. સામાન્ય રીતે પ્રીવિયસ 5 વર્ષના પેપર આપણે લોકો ચેક કરીએ તો એની સાપેક્ષે થોડો ટફ છે. જ્યારે આમ જુઓ તો ગુજકેટના લેવલથી થોડો બહુ છે. એટલે એક પણ ક્વેશ્ચન આમ તો એવો નથી કે જે સામાન્ય રીતે નીટના ઓફિશિયલ લેવલ જે લોકો હર વર્ષે પૂછતા હોય છે એના કરતાં ડિફિકલ્ટ હોય એવો એક પણ ક્વેશ્ચન નથી. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ આર ઇઝી. પણ થશે કેવું કે મોટાભાગના સ્ટુડન્ટ છે એ બાયોલોજી કેમિસ્ટ્રી પછી એને અટેન્ડ કરતા હોય. એટલે આ જે ફિઝિક્સનો પેપર છે એ સામાન્ય રીતે ટાઈમની ગેમ બની જાય એવું બને કે તમારી પાસે કેટલો ટાઈમ છે એન્ડમાં, એના ઉપર તમારું સ્કોરિંગ છે એ મોટે ભાગે ફેસ થશે. તમે બાયોલોજી અને કેમિસ્ટ્રી કેટલા ટાઈમમાં પૂરું કર્યું છે, ફિઝિક્સ માટે તમારી પાસે કેટલો ટાઈમ બચ્યો છે, એને ધ્યાનમાં રાખીને પેપર્સ છે એ બધા લોકોએ અલગ અલગ રીતે એને અઘરો અથવા સહેલો ગણશે. તો આપણે લોકો ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા જમણા ખાંચામાં 10 ઓહમના અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે આ બ્રિજને 3:2 ના ગુણોત્તરમાં વિભાજિત કરે. જો અવરોધક તારની લંબાઈ 1.5 મીટર હોય તો 1 ઓહમના તારની લંબાઈ કેટલી થાય? એટલે લંબાઈ પ્રતિ ઓહમ આપણે કાઢવાની છે. રેડી? સો કેવી રીતે મળશે? જો એણે જમણી બાજુના ગેપની અંદર 10 આપ્યો છે જે R2 થાય. ડાબી બાજુનો ગેપ છે ને R1 ગણીએ આપણે. સો R1/R2 બરાબર 3:2 છે. સો R2 ઓલરેડી 10 આપ્યો છે એટલે R1 જે આપણને મળશે એ 15 મળશે, 15 ઓહમ. કરેક્ટ? હવે આ જે તાર છે એની લંબાઈ ટોટલ આપણને આપી છે 1.5 મીટર. હવે આપણને પૂછ્યું છે એકમ અવરોધ દીઠ લંબાઈ કેટલી થાય, એટલે L/R. સો 1.5 ભાગ્યા 15 એટલે આવશે 0.1. એવરીબડી અન્ડરસ્ટેન્ડ? 0.1 ને આપણે કેવી રીતે લખશું? 1 ગુણ્યા 10⁻²² મીટર પ્રતિ ઓહમ થશે આ. એટલે આન્સર છે એ આવશે. પરફેક્ટ. ચલો, સોરી. સો થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિનો પ્રકાશ એક પ્રકાશ સંવેદી દ્રવ્ય પર આપાત થાય છે. હવે જો મતલબ 1.5 ગણી આવૃત્તિ એટલે કમસે કમ આપણે એ તો કહી શકીએ કે ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે ફોટો ઇલેક્ટ્રિક ઘટનાને બેઝમાં રાખીને ધાતુની સપાટીમાંથી બહાર આવે છે. જો આવૃત્તિ અડધી કરી અને તીવ્રતા બમણી કરવામાં આવે પ્રકાશની તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફરક પડે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તો N/T થાય, મતલબ કેટલા ઇલેક્ટ્રોન બહાર આવે છે એના ઉપર ડિપેન્ડ કરે. હવે તમને ખ્યાલ છે કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તીવ્રતા ઉપર આધાર રાખે છે. સો પ્રવાહ ત્યારે જ બમણો થાય જ્યારે તીવ્રતા બમણી થાય. સો તીવ્રતા તમે ઓલરેડી બમણી કરી રહ્યા છો એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ બમણો થશે. સો થિયોરિટિકલ ક્વેશ્ચન છે, જે કોન્સેપ્ટ થોડો ઘણો વ્યવસ્થિત કર્યો હશે એની રીતે તકલીફ પડશે નહીં. હવે અહીંયા થોડા ટ્રુથ ટેબલ આપેલા છે. હું બધા ઓપ્શન્સ તો લેતો નથી, બટ આ લઈ લઈએ. સો મને જે ગેટ આપ્યો છે એના ટ્રુથ ટેબલ્સ આપ્યા છે. સો મોટે ભાગે આપણે શું કરીએ, સપોઝ કોમન ઓપ્શન જે આપણી પાસે છે 0 0 0 1 1 0 1 1. કરેક્ટ? આ ચેક કરીએ. સો અહીંયા 0 0 મૂકશો એટલે આ ઇન્વર્ટર છે, નોટ ગેટ, એટલે અહીંયા 1 1 આવશે. આ નોર છે. હવે ઓર જે 1 1 માં 1 આપે તો નોર શું આપે? 0 આપે. સો ઇટ્સ લાઈક 0 0 એ આપણને 0 મળશે. સિમ્પલ. 0 ને 1 રાખશો તો અહીંયા આગળ થઈ જશે 1 અને 0. સો સામાન્ય રીતે શું થશે? 1 અને 0 છે એનું ઓર 1 આપે તો આપણને 0 1 0 મળશે. સિમ્પલ. એન્ડ ધેન 1 0 માં સેમ આઉટપુટ મળશે. હવે 1 અને 1 છે એમાં આપણને અહીંયા આગળ 0 0 મળશે ઇન્વર્ટ થઈને. ઓર જે 0 0 માં 0 આપે પણ નોર 1 આપે એટલે અહીંયા 1 મળશે. સો ધીસ ઇઝ લાઈક એન્ડ ગેટ. આનો જે નેચર છે એ એન્ડ ગેટ જેવો થયો. 1 1 હોય ત્યારે જ આપણને 1 આપે. સો ટ્રુથ ટેબલ ચેક કરવાના શરૂ કરો. સો સેકન્ડ જે છે કરેક્ટ કે 1 1 હોય ત્યારે જ આપણને 1 મળે, એ એનો આન્સર આવશે. આગળ વધીએ આપણે લોકો. સો NLM નો ક્વેશ્ચન આપણી સામે છે અને ટિપિકલ ક્વેશ્ચન છે કે જે સામાન્ય રીતે કન્સ્ટ્રેન્ટને રિલેટેડ પૂછાતો હોય છે.
4 kg અને 6 kg દ્રવ્યમાનના બે પદાર્થો એક દ્રવ્યમાન રહિત દોરીના છેડે બાંધેલા છે. આ દોરી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ છે. હવે ગુરુત્વીય પ્રવેગના ફોર્મમાં પ્રવેગ એનો કેટલો થાય? g ના ફોર્મમાં. સો આપણી પાસે ડિરેક્ટ ફોર્મ્યુલા છે. આઈ થિંક એવરીબડી નોઝ ઇટ, કરેક્ટ? m1 પ્લસ m2 ઇન્ટુ g. સો આ થઈ જશે 6 માઇનસ 4, 6 પ્લસ 4 ઇન્ટુ g, એટલે આ થશે 2 ભાગ્યા 10 ઇન્ટુ g, એટલે આ આવશે g બાય 5. સો પ્રવેગ જે આવશે એ આવી જશે g બાય 5. રેડી? પરફેક્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે લોકો. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક સ્થિર ઇલેક્ટ્રોનને v વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણને આપેલી છે એ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? હવે તરંગ લંબાઈ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનું રિલેશન છે લેમ્ડા ઇક્વલ્સ ટુ h અપોન 2m. qv આવે પણ ઇલેક્ટ્રોન છે એટલે ev થઈ જશે. જો આપણે અહીંયા આગળ v ને કરતા બનાવીએ તો આ થઈ જશે h સ્ક્વેર અપોન 2m e અને લેમ્ડાનો સ્ક્વેર. અગ્રી? હવે ઓપ્શન આપણને બધા 10 ની ઘાતમાં આવ્યા છે એટલે હું 10 ની ઘાતને ધ્યાનમાં લઉં છું. h નો સ્ક્વેર તમે કરશો તો દેટ વિલ બી અરાઉન્ડ 44 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 68, કરેક્ટ? નીચે છે 2 ગુણ્યા 9.1 10 ની ઓછા 31, e એટલે 1.6 10 રેઝ ટુ માઇનસ 19, અને લેમ્ડાનો સ્ક્વેર છે એટલે 1.22 છે તો હું 1.45 જેવું લઉં છું. અને 10 ની ઓછા 2 અને નેનો છે એટલે 10 ની ઓછા 11 થશે. એનો સ્ક્વેર કરશો એટલે 10 ની ઓછા 22, કરેક્ટ? આમ જુઓ ને તો આ 1.45 અને 2 એટલે લગભગ 2.9 એટલે 3 જેવું થાય. 16 તેરી 48 થઈ જાય. એટલે આ 1.6 અને 3 છે એ નિયર 4.8 થાય. અને 9 ચોકું 36 ને બીજું 9 8 72 એટલે 36 ને 7 43 44 ઉપર આવ્યું છે એટલે લગભગ આ છે ને કેન્સલ થઈ જાય, નિયર અબાઉટ સેમ આવી જાય, કરેક્ટ? સો હવે આપણી પાસે જે વધે ને આ જ વધે. સો જો 10 ની ઘાતને આપણે સિમ્પ્લિફાઈડ કરીએ તો ઉપર 68 છે, નીચે છે 31 19 50, 50 ને 22 72. સો 72 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. સો 72 માંથી 68 જશે એટલે 10 રેઝ ટુ 4 આવશે. સો આ કરેક્ટ આન્સર આવશે. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. કોઈ એક તારમાંથી 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે એમ ધારો. 2 મીટર વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા. હવે ઓપ્શન બધા રેડિયનમાં આપેલા છે એટલે ખરેખર આપણને કોણીય વિભેદન પૂછેલું છે. કોણીય વિભેદન શું થશે? 1.22 લેમ્ડા અપોન ડી. રેડી? સો 1.22 લેમ્ડા છે 600 નેનોમીટર એટલે 600 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 9 અપોન ડી જે છે એ 2 મીટર છે એટલે આ થઈ જશે 300, કરેક્ટ? અને 1.22 ને 300 તમે કરશો 3 1 3 ને 66 એટલે આપણી પાસે એક જ ઓપ્શન 3.66 વાળો છે. સિમ્પલ. આગળ વધીએ. સો વેવ ઓપ્ટિક્સમાંથી સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હતો. એના પછી ડાયપોલને રિલેટેડ ક્વેશ્ચન છે સ્થિતિમાનનું. સો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન નથી. એક ટૂંકા ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે, દ્વિધ્રુવીય ચાક માત્રા છે, એ આપણને આપી દીધી છે. ડાયપોલ મોમેન્ટ ઓલરેડી આપી છે. એની અક્ષ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે અને 0.6 મીટરના અંતરે રહેલ બિંદુ ઉપર આપણને વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે. સો નોર્મલી આપણે લખતા હોઈએ છીએ કેપી અપોન આર સ્ક્વેર અને કોસ થીટા, સિમ્પલ ફોર્મ્યુલા. સો વી ઇક્વલ્સ ટુ કે મતલબ 9 ગુણ્યા 10 ની 9 થઈ જશે, પી એટલે 16 ગુણ્યા 10 ની ઓછા 9 થઈ જશે, આર સ્ક્વેર જે છે એ 0.6 નો સ્ક્વેર થઈ જશે 0.36 અને કોસ 60 છે એ થઈ જશે 1/2. રેડી? સો તમે આવું કરી શકો કે 9 ગુણ્યા 0.04 અથવા 4 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત લખી નાખો તોય ચાલે. રેડી? સો એ વધારે બેટર રહેશે. અને 4 4 16 થઈ જશે, 2 2 4 થઈ જશે એટલે ઉપર 2 આવશે ઇન શોર્ટ. અને 2 વાળો આપણી પાસે એક જ ઓપ્શન છે, એ છે 200 વોલ્ટ. સો ધીસ વિલ બી ધી આન્સર. રેડી? આગળ વધી. જો ઘણી વખત એવું જ થતું હોય કે આપણે લોકોએ માત્ર અંદાજ કેલ્ક્યુલેશનમાં આગળ વધીએ ત્યાં આપણને અંદાજ આવવાનું શરૂ થઈ જશે કે લગભગ આન્સર છે એ કયો બનવો જોઈએ, બરોબર ને?
ક્વેશ્ચન નંબર 143 જોઈએ. શેના લીધે પીએન જંકશન ડાયોડના ડિપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થાય છે? તમને ખ્યાલ છે કે ડિપ્લેશન સ્તરની પહોળાઈ છે રિવર્સ બાયસને કારણે વધતી હોય છે. સો રિવર્સ બાયસ જોડાણ પ્રકારનું છે કે જેને કારણે ડિપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે. ડેટા રિલેટેડ ક્વેશ્ચન છે ને એક ક્વેશ્ચન હંમેશા પીએન જંકશન ડાયોડમાંથી આવતો જ હોય છે. સો દેટ્સ એન ઇઝી ક્વેશ્ચન. 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે 40 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલું છે. સો આરએમએસ મૂલ્ય કેટલું થાય? સો આપણને જ્યારે કીધું ન હોય ત્યારે વોલ્ટેજને આપણે વીઆરએમએસ માની લેવાના થાય. સો આઈઆરએમએસ જે આવશે આપણી પાસે એ આવશે વીઆરએમએસ અપોન એક્સી. કરેક્ટ. વીઆરએમએસ આપણને ઓલરેડી 200 આપેલા છે. એક્સી એટલે 1/ωc થાય. બરોબર ને? આ ઓમેગા સી ઉપર આવી જશે એટલે ઓમેગા થશે 2 પાઈ. એફ છે એ 50 હર્ટ્ઝ છે અને 2 પાઈ એફ ક્લિયર થઈ ગયું અને સી હા કેપેસિટન્સ 40 માઇક્રોફેરેડ 10⁻⁻⁶. સો તમે એને સિમ્પ્લિફાય કરવા માટે જશો તો આ થઈ જશે લાઈક આ થઈ જશે 1000 ને 10,000 સિમ્પલ. સો પહેલા તો એને ક્લિયર કરી નાખીએ 10,000 એટલે આ પતી ગયું અને 40 એની સાથે ગુણીએ એટલે થઈ જશે 4 × 10⁻⁵. કરેક્ટ. અને આ 10⁻⁻⁶ છે એટલે 10⁻⁻1 વધશે ઇન શોર્ટ. આને કેન્સલ કરશું તો હવે આપણી પાસે વધ્યા 2 પાઈ 6.28. સો 6 ચોકુ 24 અને લગભગ 25 જેવું કંઈક બનશે. સો આ બેનો ગુણાકાર છે ને આપણે 25 મૂકી દઈએ. સો 25 ગુણ્યા 10⁻⁻1 આવશે એટલે 2.5 એમ્પિયરનો કરંટ છે એ આપણને મળશે. પરફેક્ટ. એના પછી સો ક્વેશ્ચન નંબર 145 જે છે એ છે મતલબ આ પેપરમાં 145 છે. બાકી તો એક પરમાણુય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા કેટલી થાય? નોર્મલી ઉષ્મા ઉર્જાને આપણે F/2 kBT કહેતા હોઈએ છીએ. એક પરમાણુય વાયુ માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અથવા એને શું કહેવાય મુક્તતાના અંશો 3 હોય છે. સો એ થશે 3/2 kBT. સો આ પણ સિમ્પલ મેમરી રિલેટેડ ક્વેશ્ચન હતો એ આરામથી તમે કરી શકશો. એના પછી જો સાર્થક અંકોને ધ્યાનમાં રાખવામાં આવે તો 9.99 માઇનસ 0.0099. સો તમે 0.0099 કરશો એટલે અહીંયા આગળ 8 આવી જશે માઇનસ કરશો એટલે 9.98 એ મોસ્ટ પ્રેડિક્ટેબલ આન્સર છે એ બનશે. રેડી. સો આ સીધું બાદ બાકી સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા તો એમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની મને જરૂર લાગતી નથી. એના પછીનો ક્વેશ્ચન છે એ વેવમાંથી પૂછાણો છે અને વધારે પૂછાવાની સંભાવના જેમાંથી હોય છે સ્પંદમાંથી. એમાંથી જ ક્વેશ્ચન છે. ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો એ અને બી જરા અસમ મતલબ એકબીજા સાથે ટ્યુન નથી. હવે શરૂઆતમાં શું થાય છે? ધારો કે આની આવૃત્તિ FA છે, આની FB છે. શરૂઆતમાં એ 6 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે એટલે FA - FB કરો તો એ 6 આવે છે. બીમાં સહેજ આપણે તણાવને ઘટાડીએ. તણાવને ઘટાડો એટલે ફ્રીક્વન્સી ઘટે. ધારો કે સ્પંદ છે એ 6 આવતા હોય એની આવૃત્તિ આપણને ઓલરેડી 530 આપેલી છે ફિક્સ્ડ છેલ્લે આપી છે. રાઈટ. સો આ 530 હોય તો આપણી પાસે બી ની આવૃત્તિના બે ઓપ્શન બને. કાં તો બી છે એ 536 હોય તો તફાવત 6 આવે કારણ કે આ મોડ છે એકચ્યુઅલમાં, અને કાં તો આ 524 હોય. રાઈટ. હવે શું થાય છે? બી ની આવૃત્તિ સહેજ ઘટાડો કારણ કે તમે તણાવ ઘટાડો છો. તણાવ ઘટે એટલે આવૃત્તિ ઘટે. સિમ્પલ. સો તમે બી ની આવૃત્તિને સહેજ ઘટાડો છો પછી તમને 7 સ્પંદ મળે છે. સો બી ની આવૃત્તિને ઘટાડ્યા પછી 7 સ્પંદ મળતા હોય તો ઓરિજિનલ આવૃત્તિ છે એ 536 હોય ધારો કે, સો એમાંથી ઘટાડો તો 530 ની નજીક આવે તો સ્પંદની સંખ્યા વધી જાય મતલબ ઘટી જાય. સોરી, 524 માંથી 523 થઈ હોય ઘટાડો એટલે તો તમને 30 માંથી 23 જાય એટલે 7 સ્પંદ મળે. તો ઓરિજિનલ આવૃત્તિ જે છે એ 524 હોવી જોઈએ બી ની, જે આપણને પૂછી છે. સો આ સ્પંદનું કોમન લોજિક છે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ વન. જ્યારે કે યુરેનિયમ સંસ્થાનિક U-92-235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે ક્રિપ્ટોન આપે છે 8936, 3 ન્યુટ્રોન્સ અને બીજો કયો સમસ્થાનિક ઉત્પન્ન કરે છે. આમ તો છે ને જાણીતો છે એટલે કદાચ આને ગણીએ નહીં તો ચાલે. ઓબ્વિયસલી જે હાન અને સ્ટ્રેસમેન એક્સપેરિમેન્ટ કરેલો અને લીઝ મેઇટનરે જેને
ક્લિયર કરેલો. એ જ આ પ્રોબ્લેમ છે. એક તો ક્રિપ્ટોનનો સમસ્થાનિક ઉત્પન્ન કરે છે 3689 અને 3 ન્યુટ્રોન ઉત્પન્ન કરે છે. હવે આપણને ખ્યાલ છે ન્યુટ્રોન છે અને પરમાણુ દળાંક છે, પરમાણુ ક્રમાંક નથી, એટલે ક્રમાંક એનો 0 આવશે. સિમ્પલ થઈ ગયું. સો 3 એકા 3 ને 89 ને 3 તમે કરવા માટે જશો તો 89 ને 3 તમે કરશો એ થઈ જશે 92. સિમ્પલ. સો 235 માંથી તમે 92 કાઢશો અને 89 ને 3 તમે 92, 3 ન્યુટ્રોન જનરેટ થાય છે. અને એક ન્યુટ્રોનનો તમે મારો ચલાવ્યો તો સોરી તો ભૂલી ગયા આપણે. સો અહીંયા એક ન્યુટ્રોન મૂકવો પડશે 0 1. એટલે આ જે સમસ્થાનિક તમને મળશે 144 વાળો મળશે. કરેક્ટ. અને જો પરમાણુ ક્રમાંકને તમે બેલેન્સ કરશો તો 92 માંથી 36 જશે એટલે 56 આવશે. સો બેરિયમનો સમસ્થાનિક મળે છે, એ જગ જાહેર છે. કેલ્ક્યુલેશન કરી પણ કદાચ કેલ્ક્યુલેશન ન કરી હોત તો પણ તમે ઇઝીલી એને કાઢી શકે. એ બહુ ટફ નથી. માત્ર તમારે એ અને ઝેડ ને સંતુલિત કરવાના છે, બીજી કોઈ વસ્તુ નથી. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રતિબળનું પરિમાણ શું છે? તો પ્રતિબળ એટલે એકચ્યુઅલમાં દબાણ જ થશે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. કરેક્ટ. સો પ્રતિબળ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે ન્યૂટન છે m1 l2 t-2. કરેક્ટ. અને જે દબાણ તમારી પાસે આવશે m1 l1 ન્યૂટન કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર, એટલે m1 l1. નીચે આવશે મીટર સ્ક્વેર. સો મીટર સ્ક્વેર એટલે l2. સો l2 ને ઉપર લાવશો એટલે આ થઈ જશે m1 l-1 t-2. સો આ એનો આન્સર આવશે. સિમ્પલ. એના પછી છે આણ્વિક વ્યાસ d અને અંક ઘનતા n ધરાવતા વાયુના સરેરાશ ગતિપથ. મતલબ ડાયરેક્ટ સરેરાશ ગતિપથનું ફોર્મ્યુલા જ આપણને પૂછી લીધું, તમે એમ જ માનો. એટલે એ 1/√2 n pi d સ્ક્વેર. ધીસ ઇઝ પરફેક્ટ. રેડી. સરેરાશ મુક્ત પથનું ડાયરેક્ટ ઇક્વેશન જ છે, એટલે એની કોઈ કેલ્ક્યુલેશન કરવાની નથી, સીધું ફોર્મ્યુલા યાદ હોય લખી કાઢવાનું. 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર સરેરાશ ફ્લક્સ ધરાવતો પ્રકાશ લંબ રૂપે આપાત થાય છે, એટલે આ તીવ્રતા છે. હવે આપણને ખબર છે તીવ્રતા બરાબર ઉર્જાના છેદમાં એરિયા ઇન્ટુ ટાઈમ થાય. તો જો ઉર્જા શોધવી હોય તો આપણે શું કરવું પડે? તીવ્રતા ઇન્ટુ એરિયા ઇન્ટુ ટાઈમ. તીવ્રતા છે એ પર સેન્ટીમીટર સ્ક્વેર આપી છે, એરિયા પણ સેન્ટીમીટર સ્ક્વેર છે, તો એને ચેન્જ નથી કરતા. આ છે 20, એરિયા છે 20 અને સમય આપ્યો છે 1 મિનિટ, જે 60 સેકન્ડ થશે. એટલે જો તમે એને મલ્ટીપ્લાય કરશો તો 24 સમથિંગ આવશે. એટલે આ ઓપ્શન પ્રેડિક્ટેબલ છે. સિમ્પલ. રેડી. આખી કેલ્ક્યુલેશન કરવા નહીં જવું પડે, એમને ડાયરેક્ટ તમે ઇઝીલી કરી શકશો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. સો ડીએનએમાં એક બોન્ડ તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻⁻² જૂલ છે. સો એનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂલ્ય કેટલું થાય? હવે તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો આપણે મૂલ્ય શોધવું હોય તો 1.6 ગુણ્યા 10⁻⁻19 વડે ભાગવું પડે. સો 1/1.6 કરો ને, એ આવશે 0.625. ઇઝ વેરી પોપ્યુલર. 1696 થાય ને પછી રાઈટ. અને ગુણ્યા 10⁻1 આવશે, એટલે આ થશે 0.06, જે આ થઈ જશે. કરેક્ટ. સો સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા. માત્ર કેલ્ક્યુલેશન સિમ્પલ હતી કે જેના આધારે તમે, અને આઈ થિંક આ એનસીઆરટીની ટેક્સ્ટ બુકનું એક એક્ઝામ્પલ છે, એના ઉપરથી સીધો મૂકેલો છે. આઈ થિંક કદાચ ક્વેશ્ચનમાં ફેરફાર ન કર્યો એવું બની શકે. સો એનસીઆરટી ટેક્સ્ટ બુકને રાજી કરવા માટે એક પ્રોબ્લેમ છે, એ આવી ગયો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળીય વાહક છે, સમાન રીતે વિતરિત કરેલ વિદ્યુતભાર ધરાવે છે. ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે, એટલે ગોળાની બહાર થાય કારણ કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સો બહારના ભાગમાં કે ક્યુ પણ r², 9 ગુણ્યા 10⁻9. ક્યુ છે 3.2 ગુણ્યા 10⁻7 અને r² એટલે 15 સેન્ટીમીટરનો સ્ક્વેર, 225 ગુણ્યા 10⁻4. કરેક્ટ. હવે આમ જુઓ ને તો બધા ઓપ્શન તમને 1.28 તો ફિક્સ આપેલા છે. ઉપર જે આવશે એ 9 તેરી 27 અને 9 દુ 18, એટલે 28.8. નીચે છે 225 ગુણ્યા 10⁻4. હવે છે ને આમ જોવા જશો ને તો ધારો કે આનું આમ સાદું રૂપ તમે કાઢશો તો 0.128 આવવાના ચાન્સીસ વધારે છે, કારણ કે એને તમે ટોટલ કરી નાખશો એટલે તો 1 પોઈન્ટ આવશે. એટલે જો આછડાની એક આગળ લઈ લેશો તો પણ આપણે એને 1.28 તો અહીંયા લખી જ નાખીએ, ઓર 0.128 લખીએ.
મને એવું લાગે, કારણ કે ઓપ્શન જોતા. હવે 10 ની ઘાતને બેલેન્સ કરીએ તો 10 ની 9 છે, આ -4 ઉપર આવે એટલે પ્લસ થઈ જાય. સો 13, 13 માંથી 7 જાય એટલે 6. સો આ છે 10 ની 6 ઘાત. એક ઘાત તમારે ફરજિયાત ગુણવી પડશે, એટલે આપણી પાસે જે આન્સર આવશે એ આવશે 1.28 ગુણ્યા 10 ની 5 ઘાત. રાઈટ. સો એને એ રીતે આપણે જોવું પડે ફરજિયાત, કારણ કે કેલ્ક્યુલેશનમાં કેલ્ક્યુલેટર આપણી પાસે નથી, એટલે આપણે અંદાજ લગાવીને ચાલવાનું છે. એક નાનો પ્રિઝમ કોણ છે, એની સપાટી પર કિરણ આઈ જેટલા ખૂણે આપાત થાય. આઈ થિંક આ પ્રોબ્લેમ તમે ક્યાંક ને ક્યાંક જોયેલો હશે. રેડી. અને બીજી સપાટીથી લંબ રૂપે બહાર આવે છે. સો થિંક અબાઉટ ધેટ કે નાના પ્રિઝમ કોણ વાળો પ્રિઝમ હોય એટલે તમે ઓલું ડેલ્ટા વાળું જે કોમન ફોર્મ્યુલા છે એ ઇન્ટુ મ્યુ -1 યુઝ કરી શકો. સપોઝ અહીંયા આગળ જે કિરણ આપાત થાય છે એ આઈ જેટલા આપાત કોણે આપાત થાય છે, અને બીજી બાજુ એ લંબ રૂપે બહાર આવે છે. લંબ રૂપે બહાર આવે એટલે E ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. ડન. અહીંયા આઈ ખૂણો છે. તો આપણી પાસે બે ઇક્વેશન છે, એક છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એ મ્યુ -1, અને બીજું જે ઇક્વેશન છે એ છે ડેલ્ટા પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ. હવે લંબરૂપે બીજી સપાટીમાંથી બહાર આવે છે, લંબ રૂપે નિર્ગમન પામે છે, એટલે ઈ તો 0 થઈ ગયો, એટલે આઈ વધ્યો આપણી પાસે. સો આઈ બરાબર ડેલ્ટાની જગ્યાએ આની વેલ્યુ મૂકીએ, છૂટું પાડીને મૂકીએ તો એ મ્યુ માઇનસ એ પ્લસ એ 0 થઈ જશે, એટલે આ આવશે એ મ્યુ. સો આઈ ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે મ્યુ એ. ડન. આગળ વધીએ આપણે લોકો. અવરોધનો ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા ઘન પદાર્થો કયા છે? હવે છે ને નોર્મલી ટેક્સ્ટબુક કહે છે કે ભાઈ અર્ધવાહકો છે, પણ અવાહકો અને અર્ધવાહકો બંને એવા પદાર્થો છે કે જેના આલ્ફા ટેમ્પરેચર કોફિશિયન્ટ છે એ નેગેટિવ હોય છે, અને એને કારણે જેમ ટેમ્પરેચર વધે એમ એની અવરોધકતા છે એ ઘટતી હોય છે. કરેક્ટ. સો અર્ધવાહકો અને અવાહકો ડેટા રિલેટેડ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો 100 આંટા ધરાવતો 50 સેન્ટીમીટર લંબાઈનો એક લાંબો સોલેનોઇડ 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? સો બી જે છે એ થશે મ્યુ 0 એન આઈ અપોન એલ. સિમ્પલ. સો 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. 100 આંટા, 2.5 પ્રવાહ અને 50 સેન્ટીમીટરની લંબાઈ, 10⁻². રેડી. સો આ થઈ જશે 20. સિમ્પલ. અને જો હજી કેન્સલેશન કરવું હોય તો કરીએ. સો આ થશે 5. રેડી. અને 10⁻² ઉપર આવશે, એટલે આ 12.56 જેવું આ થશે, અને એને ગુણ્યા 5 કરશો તમે એટલે 12 × 5 = 60, એટલે 62.5 અરાઉન્ડ ઈ આવશે, એટલે 6.28. ધીસ ઇઝ પરફેક્ટ. પણ 10 ની ઘાત કેટલી આવશે? સો આ જે થશે ને એ એકચ્યુઅલમાં 62.8 થયું, ધારો કે આ બેનો ગુણાકાર, અને એને ગુણ્યા 10⁻7 અહીંયા છે, અને 10⁻2 અહીંયા છે, એટલે 10⁻5. સો 6.28 ગુણ્યા 10⁻4. કરેક્ટ આન્સર આ છે. ધીસ ઇઝ પરફેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે લોકો. સો 0.2 મીટર ક્યુબના કદના અવકાશના એક ચોક્કસ ક્ષેત્રમાં 5 વોલ્ટનો સમાન વિદ્યુત સ્થિતિમાન જોવા મળે છે. સો આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ શું આવે? નોર્મલી આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ -dV/dr છે. અગ્રી? હવે -dV/dr તમે કરશો એટલે શું થઈ જશે કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, અને કોન્સ્ટન્ટનું વિકલન 0 થાય, એટલે વિદ્યુત ક્ષેત્ર જે આવશે એટલા વિસ્તારની અંદર 0 આવશે. કરેક્ટ. કારણ કે શું આપણને સ્પષ્ટ આપ્યું છે કે એટલા વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન સમાન જોવા મળે છે, સેમ છે. સેમ છે એટલે તમે એનું ડિફરન્શિએશન લગાવશો એટલે એ 0 આવશે, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર છે એ 0 બનશે. અગ્રીડ? આગળ વધીએ આપણે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણી પાસે છે એ વેવ ઓપ્ટિક્સનો ક્વેશ્ચન છે. આઈ થિંક વેવ ઓપ્ટિક્સના ટોટલ 3 ક્વેશ્ચન પૂછાણા છે, અને એની સામે રે ઓપ્ટિક્સનું પ્રમાણમાં ઓછું પ્રપોર્શન રહ્યું છે. એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ આઈબી હોય. હવે સામાન્ય રીતે આપણે શું જોઈએ છીએ કે n બરાબર tan થીટા પી. થીટા પી બ્રુસ્ટર કોણનો મતલબ છે પોલરાઇઝેશન એંગલ. રેડી. સો
અથવા 10 IB, લેટ્સ સી. સો વક્રી ભવનાંક ક્યારેય કોઈનો 1 થી ઓછો હોતો નથી, ઇન્ફિનિટ થી વધારે ન હોય. એટલે એનો મતલબ વક્રી ભવનાંકની વેલ્યુ 1 હોય તો tan થીટા 1 આવ્યો. સો બ્રુસ્ટર કોણ 45 થી મોટો હોવો જોઈએ અને 90 થી નાનો હોવો જોઈએ. સો સિમ્પલ આઈડિયા આવશે, 45 થી મોટો હશે એને, કારણ કે tan થીટાની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરશે અને ક્યારેય વક્રી ભવનાંકની લિમિટ જે છે એ 1 ફિક્સ રહેશે. કરેક્ટ? એટલે એ ડિફરન્સ આવશે. હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસિટરનો કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડ છે. ડાયલેક્ટ્રિક માધ્યમ એમાં મૂકતા એ 30 માઇક્રોફેરાડ થાય છે. હવે 6 નો 30 થતો હોય, આપણને ખ્યાલ છે કે ડાયલેક્ટ્રિક ઉમેરો એટલે કેપેસિટન્સ કે ગણું થાય. સો 6 નું 30 થાય એટલે 5 ગણું થયું. સો કે 5 કર્યું આપણે. રેડી? કે બરાબર છે, કે શું થશે? એપ્સિલોન અપોન એપ્સિલોન 0. સો આપણને કીધું છે માધ્યમની પરમિટિવિટી, એટલે એપ્સિલોન શોધવાની કીધી છે. એપ્સિલોન 0 તો આખા ગામને આવડતી હોય, 8.85 into 10⁻²-12. સો આ 5 ગુણ્યા 8.44 જેવું થશે, ગુણ્યા 10⁻12. રેડી? એટલે 0.44 ગુણ્યા 10⁻10. આ પ્રિફરેબલ છે, ચાલે. કરેક્ટ? કારણ કે 2 0 ગુણી નાખશો તો 10⁻10 આપણી પાસે વધશે. એના પછી સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત છે એ કેટલો આવશે? હવે આપણને ખ્યાલ છે કે સ્થાનાંતર જ્યારે તમે લખો છો ત્યારે ધારો કે sin ωt હોય, એ sin ωt કે સમથિંગ, તો પ્રવેગ જ્યારે લખશો તો એ માઇનસ sin ωt આવશે, કારણ કે સાઇન નું કોસ થશે, કોસ નું માઇનસ સાઇન થશે. સાઇન અને માઇનસ સાઇનમાં કળા તફાવત કેટલાનો હોય છે? પાઈ રેડિયન. સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા થઈ ગયો. સો એટલે જ્યારે પ્રવેગ છે એ લઘુત્તમ હોય ત્યારે સ્થાનાંતર જે છે એ મેક્સિમમ હોય. સો બે ઓર પાઈના ડિફરન્સ હોય, એ જો મેક્સિમમ હોય તો π/2 થઈ જશે, પણ પાઈના ડિફરન્સ હોય એટલે એક જ્યારે ઉપર જતું હોય ત્યારે બીજું નીચે તરફ આવતું, એક પ્લસ હોય ત્યારે બીજું માઇનસ હોય. સો પાઈનો કળા તફાવત આઈ થિંક આમ તો તમે પેપરમાં પણ જોયેલો ક્વેશ્ચન હશે, કારણ કે ફેમસ છે. 3×10⁻10 વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત કણનો અપવહન વેગ એટલે ડ્રિફ્ટ વેલોસિટી આપી છે, વીડી. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણે, તો મોબિલિટી કેટલી થાય? સો મોબિલિટીની વ્યાખ્યા શું છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. સો ડ્રિફ્ટ વેગ ઓલરેડી આપણને આપ્યો છે 7.5 10⁻4 અને વિદ્યુત ક્ષેત્ર છે એ 3×10⁻10 આપ્યું છે. તો આપણે કરી નાખશું 2.5, કારણ કે 7.75, અને આ થઈ જશે 10⁻6. રેડી? આ આવશે પછી જે 2.5 × 10⁻6 કરી નાખો, બાકી એકમ છે ઓલરેડી, એકમ મોબિલિટીમાં આપેલો છે. પરફેક્ટ. આગળ વધીએ. સો એના પછીનો જે ક્વેશ્ચન છે એ અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખનો છે. આ ઇનામ થઈ જશે. તો નીચેનામાંથી કયો આલેખ તાંબા માટે અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ છે? તાંબુ છે એ વાહક છે અને વાહકોની અવરોધકતા તાપમાન સાથે વધે છે. હવે રેખીય રીતે વધે છે કે અરેખીય રીતે? તો રેખીય રીતે તો નથી વધતી, એટલે આ નહીં આવે, આ ઘટે છે, આ તો આવશે જ નહીં અર્ધવાહકો માટે. સો છેલ્લો જે ગ્રાફ છે એ તાંબુ વાહક છે, વાહક માટે અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ આવશે. કરેક્ટ? અને સ્ટ્રેટ ફોરવર્ડ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે, મતલબ બુકી ક્વેશ્ચન છે, ડાયરેક્ટ તમે બુક જોયેલી હોય તો તે વાંધો આવવો ન જોઈએ. સો જેની સસેપ્ટિબિલિટી 599 હોય એવો એક લોખંડનો સળિયો 1200 એમ્પિયર પર મીટરના ચુંબકન ક્ષેત્રમાં એને આપવામાં આવે છે. સો એની સાપેક્ષ પરમિએબિલિટી છે એ કેટલી થશે? હવે જો સસેપ્ટિબિલિટી સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી કેટલી છે, સાપેક્ષ નથી, સાપેક્ષ તો સિમ્પલ થઈ જશે. હવે આપણને ખ્યાલ છે કે સસેપ્ટિબિલિટી +1 એટલે આપણને મળશે μr. આટલું તો સિમ્પલ છે. કરેક્ટ? હવે તમે આ થઈ જશે 600, આ μr આવશે. સો μr બરાબર શું થશે? μ/μ0. સો μ0 તો ફિક્સ જ છે, તો આ થઈ ગયું 600 બરાબર μ આપણે શોધવાનું છે, અને μ0 જે આપણને આપ્યું છે એ છે 4π × 10⁻⁻7. સો આ સામે જશે એટલે 600 ચોકું 2400 પાઈ ગુણ્યા 10⁻7, અને કોઈ એકમ બેકમ અલગ નથી આપ્યો ને, બધું આ તો એકમ રહિત હોય છે એટલે એમનો કોઈ ફરક નથી પડતો.
સો આપણી પાસે જે આવશે એ આવશે 2.4 પાઈ, 3 પોઈન્ટ કાપશો એટલે, અને ગુણ્યા આવશે 10⁻⁴ એટલે આ આન્સર આવશે. કરેક્ટ? નજીક નજીકના આન્સર હોય 10ની ઘાતમાં ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે 3 લગભગ સમાન આન્સર છે. એના પછી જોઈએ અવગણ્ય દ્રવ્યમાન ધરાવતો 1 મીટર લંબાઈનો એક જડ સળિયો છે. ઓકે, સો આપણે સળિયો લઈ લઈએ. એના 2 છેડા ઉપર 2 કણો લગાડેલા છે. સોરી, આ સેન્ટર ઓફ માસનો ટિપિકલ ક્વેશ્ચન છે. નોર્મલી સેન્ટર ઓફ માસ પૂછાતું નથી, પણ જ્યારે પૂછાય છે ત્યારે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન સેન્ટર ઓફ માસ શોધવાનો પૂછાય છે. બે વચ્ચેનું ટોટલ અંતર એટલે r બરાબર 1 મીટર આપ્યું છે. 5 કિલોગ્રામના કણથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. સો ધારો કે r1 છે, r2 છે, આઈ ડોન્ટ નો. સો r1 નું ફોર્મ્યુલા આપણે સીધું શું લખતા હતા? એ લખતા હતા આપણે m2r અપોન m1 પ્લસ m2. સો m2 છે એ 10 છે, r આપણને 1 આપ્યું છે, અને m1 પ્લસ m2 છે એ 15 છે. એટલે આ થઈ જશે 10/15. સો 2/3 થઈ જશે, એટલે 0.6667 જેવું આવશે. આ મીટરમાં આવશે. આન્સર આપણને સેન્ટીમીટરમાં આપ્યો છે, એટલે આ થઈ જશે 0.67 સેન્ટીમીટર છે એ આપણી પાસે આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ટ્રાન્ઝિસ્ટર એક્શન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ટ્રાન્ઝિસ્ટરની જે રચના છે એના ઉપરથી આ ક્વેશ્ચન છે કે બેઝ ક્ષેત્ર ખૂબ પાતળું ને ઓછી માત્રામાં અશુદ્ધિ એમાં હોવી જોઈએ. આ જ સાચું છે. બેઝ, માનો કે ટ્રાન્ઝિસ્ટર જોશો તો એમિટર, બેઝ અને કલેક્ટર. સો એમાંથી બેઝ એકદમ પતલો છે અને એમાં ડોપિંગ સૌથી ઓછું હોય છે, અશુદ્ધિ પણ સૌથી ઓછી હોય છે. સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકીના વાંચવાની જરૂર નથી. બેઝ એમિટર કલેક્ટર ક્ષેત્રમાં ડોપિંગનું સરખું નથી હોતું. બેઝ એમિટર કલેક્ટર ક્ષેત્રનું કદ સમાન નથી હોતું. એમિટર જંકશન, કલેક્ટર જંકશન બંને ફોરવર્ડ બાયસ નથી હોતા. એક ફોરવર્ડ હોય છે, એક રિવર્સ હોય છે. કરેક્ટ? સો બાકી બધા ઓપ્શન છે એ આપોઆપ જ આપણને ખ્યાલ આવી જાય એવા છે. એના પછીનો ચાક ગતિનો પ્રોબ્લેમ છે, અને એક પ્રોબ્લેમ ટોર્કમાંથી જે પૂછાતો હોય છે એ રૂટીન પ્રોબ્લેમ જ પૂછાણો છે, કોઈ નવી વસ્તુ નથી. સો એક કણ કે જેનો સ્થાન સદિશ આપણને આપ્યો છે, સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુની સાપેક્ષ થશે, તો r જે છે એ ઓલરેડી આપણને આપી દીધું છે. આ છે 2k કેરેટ મીટર, અને ફોર્સ જે એના ઉપર લાગે છે એ આપણને ઉગમ બિંદુની સાપેક્ષે જ આપ્યું છે, 3j કેરેટ ન્યૂટન. સો ટોર્ક આપણે શોધવા માટે જશું તો એ થશે r ક્રોસ f, એટલે આ થઈ જશે 2 ગુણ્યા 3, અને ક્રોસ ગુણાકાર છે એટલે k ક્રોસ j આ થશે. રેડી? એટલે આ થશે 6 ગુણ્યા k ક્રોસ જે તમે કરશો એટલે માઇનસ i કેરેટ આવશે. સો -6i કેરેટ ન્યૂટન મીટર થશે. એટલે આ આપણી પાસે આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. સો કાર્બન રેઝિસ્ટન્સ તો આ લોકોએ પૂછવો જ પડે છે ફરજિયાત એક. કાર્બન વર્ણ સંકેત, એક અવરોધ માટેનો વર્ણ સંકેત આપ્યો છે. સો આમ તમે ગણતા જાઓ તો પીળો એટલે પીળો જે છે એ 3 4 5 કાકલાના પી એટલે 5 એટલે 4. સો આવશે 4. હવે ઓપ્શન બધા એવા જ છે, જો 4 ને 7 તો કોમન જ. સો આ આવશે 4, આવશે 7, અને ભૂરો એટલે બ્રાઉન ગણવાનો છે, નોટ બ્લુ નથી ગણવાનો, આ જોવાનું છે ખાસ. સો આવશે 10⁻⁴ બીજો આવશે બ્રાઉન, એટલે 470 તો આ થઈ ગયો, અને પ્લસ ઓર માઇનસ ગોલ્ડન છે એટલે 5% ડિફરન્સ આવશે. સો 470 અને પ્લસ ઓર માઇનસ 5% ટોલરન્સ આવશે. કરેક્ટ? સો આ એનો કરેક્ટ આન્સર આવશે. એના પછી સો કાઇનેમેટિક્સનો ક્વેશ્ચન આવ્યો. એક ટાવરની ટોચ ઉપરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે ફેંકવામાં આવે છે. નીચે અથડાય ત્યારે એનો વેગ છે 20 મીટર પર સેકન્ડ. સો આ ટાવરની ઊંચાઈ છે એ કેટલી હોય? કરેક્ટ? સો ઇટ્સ લાઈક સિમ્પલ, આપણે આ જ લોજિક યુઝ કરશું. v² - u² = 2ax. સો અંતિમ વેગ 80 આપ્યો છે એટલે એ થઈ જશે 6400. પ્રારંભિક વેગ 20 આપ્યો છે આપણને એટલે એ થઈ જશે 400 બરાબર 2. એક્સેલરેશન તો ફિક્સ જ છે, આપણે 10 લઈ લઈએ, નીચે આવે છે પ્લસ લઈ લઈએ. એક્સ જે છે એ આપણે શોધવાનો છે. સો આ થઈ જશે 6000, આ થઈ જશે 20, આ એક્સ આવશે. 6000 ભાગ્યા 20 કરશો એટલે 300 આવશે. કરેક્ટ? ડાયરેક્ટ સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ જશે, કોઈ એમાં જાજુ લોજિક નથી.
સો આર ત્રિજ્યા ધરાવતી એક કેપિલરી ટ્યુબને પાણીમાં ડૂબાડતા ફ્લુઇડ મિકેનિક્સનો કેપિલરીનો જેમાંથી આપણને આઈડિયા મોટે ભાગે એમાં જે પાછળના બર્નોલીની પછીના ટોપિક છે એમાંથી જ વધારે આવતું હોય છે. એચ ઊંચાઈ જેટલું પાણી ચડે છે. આ કેશનાળીમાં પાણીનું દ્રવ્યમાન 5g છે. જો 2r ત્રિજ્યા ધરાવતી બીજી કેશનાળી લઈએ તો ઉપર ચડતા પાણીનું દળ કેટલું આવે? નોર્મલી આપણે લોકો શું કરતા હોય કે એચ જે છે એ ચલે છે 1/r રો ગણતા હોય. હવે માસને આપણે રેડિયસ સાથે કનેક્ટ કરવું છે. સો ચલે છે 1/r અને રો એટલે શું થાય? માસ અપોન વોલ્યુમ. વોલ્યુમ તો નળાકાર છે એટલે નળાકારનું વોલ્યુમ શું થાય? πr² h. એચ એચ કટ થઈ જશે, એક એક આર કટ થઈ જશે. એમને સામે લઈ જાઓ ને તો આપણી પાસે આવશે આર ચલે છે એમ. સો જ્યારે ત્રિજ્યા આર હોય ત્યારે 5 ગ્રામ છે, તો 2r ત્રિજ્યાની જો આપણે ટેસ્ટ ટ્યુબ લઈએ, કેશનળી લઈએ, સો એના કરતાં ડબલ થઈ જશે ને, કારણ કે જો તમે ત્રિજ્યા ડબલ કરશો તો દળ ડબલ થશે, એટલે 5 ગ્રામનું કેટલું થઈ જશે? 10 ગ્રામ. એટલે સિમ્પલ કેલ્ક્યુલેશનથી તમે ડાયરેક્ટ એને કાઢી શકશો. બહુ કોમ્પ્લિકેશન કરવા માટે જવાની કાંઈ જરૂર નથી, સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જશે એકદમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 0.5 ગ્રામને સમતુલ્ય પદાર્થનો ઉર્જા તુલ્યાંક કેટલો છે? હવે આમ ગુજરાતીમાં ક્વેશ્ચન જુઓ તો આપણને થોડું વિચિત્ર લાગે, પણ ઉર્જા તુલ્યાંક મતલબ દળને ઉર્જામાં કન્વર્ટ કરીએ તો કેવી રીતે થાય? સો માસ ઓલરેડી આપણને 0.5 ગ્રામ એટલે 0.5 × 10⁻³ આપ્યું છે. c² એટલે પ્રકાશના વર્ગનો 9 × 10⁻16 થઈ જશે, એટલે 9 × 5 = 45, એટલે 4.5 ને 10⁻13 +13 નોટ -13. સો 4.5 × 10⁻13 ડાયરેક્ટ જ આપેલો છે, બીજું કંઈ જોવાની જરૂર જ નથી. એના પછી છે થર્મોડાયનેમિક્સનો ક્વેશ્ચન છે, પણ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ અને સીધો સાદો ક્વેશ્ચન છે. ઓકે, સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો એ અને બી ને એકબીજા સાથે સ્ટોપ કોકથી જોડેલા છે. ધારો કે બે નળાકાર બેને કનેક્ટ કરેલા છે વચ્ચે સ્ટોપ કોકથી, આ રીતે, અને એક એ છે, બીજો બી છે. એકમાં વાયુ ભરેલો છે અહીંયા આગળ, પ્રમાણભૂત તાપમાન અને દબાણ એક આદર્શ વાયુ ધરાવે છે. બી છે એ સંપૂર્ણ ખાલી છે. હવે આખી પ્રણાલી જે ઉષ્મીય રીતે અવાહક છે, મતલબ ઉષ્મા અંદર નથી આવી શકે એમ બહાર નથી આવી શકે. કોંકને તમે ખોલશો તો શું થશે? પ્રેશર વોલ્યુમમાં તો ફેરફાર થશે જ, એટલે સમદાબ સમકત તો છે જ નહીં. પ્રેશર વોલ્યુમમાં ફેરફાર થશે, એ તાપમાનનો ફેરફાર પણ લાવશે, પણ હીટ ક્યાંય બહાર નહીં જઈ શકે, કારણ કે ઉષ્મીય રીતે અવાહક છે. તો તમારી પ્રક્રિયા જે રહેશે એ સમોષ્મી રહેશે. રેડી? એટલે લાઈક બેસિક થિયોરી સમજાવો તો પણ તમે આરામથી એને આન્સર આપી શકશો, એનું કોઈ લોજિક નથી એમ. સ્ક્રૂ ગેજ છે એની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર છે. એની વર્તુળાકાર માપપટ્ટી જે છે એના ઉપર 50 કાપા છે. સો એનો અંતરાલ પીચ છે એ કેટલી થાય? એટલે સીધું 50 × 0.01 જ આપણે કરી નાખવાનું થાય છે, એટલે 0.5 mm થશે. રેડી? બીજું કોઈ જાદુ નથી એની અંદર, ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેશન કરશો ક્લિયર થઈ જશે. વેવ ઓપ્ટિક્સનો પ્રોબ્લેમ છે, નેક્સ્ટ પ્રોબ્લેમ છે. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જો સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર એટલે સ્લિટ વચ્ચેનું અંતર એટલે d/2, અને પડદાનું સુસંબંધ અંતર ઉદ્ગમોથી અંતર ડબલ કરવામાં આવે એટલે d ને ડબલ કરી નાખીએ, તો શલાકાની પહોળાઈ કેટલી થાય? શલાકાની પહોળાઈનું નોર્મલ ફોર્મ્યુલા છે λd/d. આ ડબલ કરીએ છીએ અને આ અડધું કરીએ એટલે બે ઉપર આવશે, શલાકાની પહોળાઈ જે છે એ 2 × 2 4 ગણી થઈ જશે. કરેક્ટ? એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. બોલો, આવું કરવાનું? તો ઉલટું નહીં થાય પાછું, આપણે એને આમ જ લેવું પડશે. અહીંયા ફેરવી કાઢશું. ચાલો, શું કેવી રીતે ફરશે કહું? હા, ઓકે, વ્યવસ્થિત ફરો. હા, બરાબર. એક પદાર્થનું પૃથ્વીની સપાટી ઉપર વજન 72 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યાની અડધી ઊંચાઈ પર કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે? એટલે નોર્મલ આપણે ઇક્વેશન યુઝ કરશું, g' = g/h minus 1 h/g એનો સ્ક્વેર. સિમ્પલ, 1 + -2 છે.
સો આ થઈ જશે, આપણે બે બાજુ mm વડે ગુણી કાઢીએ. સો આ થઈ જશે mg ડેશ આપણને આપ્યું છે, ના એ શોધવાનું છે ઉપરનું w. mg આપણને આપ્યું છે 72 અપોન હાઇટ જે આપણે લઈએ છીએ, મતલબ અહીંયા આમ લેવાનું ને કે h/r. સો હાઇટ જે આપણે લઈએ છીએ એ છે આપણી પાસે ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈ. સમજ છે ને? જો આ આર જે છે એ જમીનની સપાટીથી ઊંચાઈ લેવાની છે. આર તો ત્રિજ્યા છે, આપણને જમીનની સપાટીથી ઊંચાઈ એટલે r/2 આવશે. આર કેન્સલ થઈ જશે, 1/2 આવશે. 1 + 1/2 એટલે 3/2 થશે, એનો સ્ક્વેર કરશો એટલે 9/4 થઈ જશે. રાઈટ? 8 × 9 = 72 ને 3 8 × 4 = 32 ન્યૂટન. સો પૃથ્વીની સપાટી ઉપર જે અડધી ઊંચાઈએ ત્રિજ્યા કરતાં જે વજન મળશે એ 32 ન્યૂટન મળશે. રાઈટ? આગળ વધીએ. સો બધા ક્વેશ્ચનને આપણે સીધા કરવા પડશે, કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલો, વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના યોગદાનનો ગુણોત્તર, મતલબ બેની તીવ્રતાનો ગુણોત્તર કેવો હોય છે? તો બે સેમ જ હોય છે. આ ઇક્વલ્સ ટુ આપણે C લઈએ છીએ ડાયરેક્ટ, તમને ખ્યાલ છે. સો 1/1 બેનો ગુણોત્તર હોય છે. સો એને કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. એના પછી R1 અને R2 ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર જણાવો. હવે જો જે ઉષ્મા ઉર્જા આપવી પડે એ mc ડેલ્ટા ટી છે. એક જ દ્રવ્ય છે એટલે C સેમ છે. તાપમાનનો વધારો એ બેમાં સેમ કરો છો એટલે જે કાંઈ આવીને ઊભું રહે છે એ m ઉપર આવીને ઊભું રહે છે. તાંબુ છે એટલે ઘનતાઈ સેમ છે, વોલ્યુમ અલગ અલગ થશે એટલે બધું ρ v કરશો તો v ઉપર આવશે. 4/3 પાઈ ગોળો છે એટલે 4/3 πr³ થશે. સો 4/3 પાઈ સેમ છે એટલે આ આવીને ઊભું રહેશે ત્રિજ્યાનો ઘન. એટલે આપણે કરશું Q1/Q2 R1³ R2³ એટલે R1³ એટલે 1.5 નો ક્યુબ થશે. કરેક્ટ? 1.5 નો ક્યુબ કરશો એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે. અને નીચે તો એક જ છે R2 જે છે, કારણ કે ટોટલ R1 બરાબર તમે 1.5 R2 લખો છો. સો 3 પોઈન્ટ સમથિંગ આવતો હોય એવો ભાગાકાર તમારે સિલેક્ટ કરવાનો. સો 8 × 3 = 24 લેખે આ જ આવશે આઈ થિંક. સો 27/8 એ તમારો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ આપણે. $177 પેપરનો ક્રમાંક છે. એક શ્રેણી LCR પરિપથને AC વોલ્ટેજ ઉદ્ગમ સાથે જોડેલ છે. L ને દૂર કરવામાં આવે તો π/3 નો ફેઝ ડિફરન્સ આવે છે. C ને દૂર કરો તો π/3. એવું ક્યારે થાય કે બે બાજુથી તમે દૂર કરો ત્યારે π/3 નો ફેઝ ડિફરન્સ આવતો? એનો મતલબ કે તમારી પાસે જે XL અને XC છે બે સેમ છે. XL અને XC સેમ હોય ત્યારે અનુનાદની ઘટના હોય તો જ એવું થાય. અને અનુનાદ સમયે પાવર ફેક્ટર એટલે cos ડેલ્ટા એ 1 થાય, કારણ કે ડેલ્ટા છે એટલે આન્સર જાણો ડેલ્ટા છે એ 0 થાય, પણ cos ડેલ્ટા 1 થાય. પાવર ફેક્ટર cos ડેલ્ટાને કહેવાય, ડેલ્ટાને ન કહેવાય. આ કન્ફ્યુઝન ઘણા લોકો કરતા હોય. એટલે ડેલ્ટા જે માણસનો પેપર આપણે લીધો છે એને 0 કર્યો છે, જે ખોટો છે. એક આવશે. કરેક્ટ? એના પછી એક નળાકારમાં 249 કિલો પાસ્કલ દબાણે 27 ડિગ્રી તાપમાને હાઇડ્રોજન વાયુ ભરેલ છે. સો એની ઘનતા છે એ કેટલી થશે? એટલે સિમ્પલ ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ લગાવી દઈશું કે P = ડાયરેક્ટ લાઈક આપણે આવું કરી નાખશું ને કે ρRT/m0 વાળું સીધું ફોર્મ્યુલા લગાડી દઈશું. ઘનતા આપણે શોધવાની છે. આપણને 249 × 10³ કિલો છે એટલે ρ આપણે શોધવાની છે. R જે થઈ જશે 8.3 ડાયરેક્ટ આપ્યો છે. ટેમ્પરેચર આપણને 27 એટલે 300 લઈ લઈએ આપણે. અને m0 હાઇડ્રોજન છે એટલે 2. કરેક્ટ? સો 2 ને સામે મોકલો એટલે 249 છે એટલે એ થઈ જશે 500 નિયર અબાઉટ 498. સો 498 × 10³ ભાગ્યા 8.3 × 300 બરાબર ρ. સૌથી પહેલા એક કામ કરશું આપણે, આને 0.3 કરી નાખું. 10³ ને કેન્સલ કરી નાખો અહીંયાથી. એટલે 1000 આવશે એટલે આ 0.3 થઈ જશે. અને આ 0.3 થશે એટલે લગભગ આ 25 થશે. એટલે 2.5 25 મતલબ કહેવાય એમાં. તો આ 2.5 થશે. અને આને 500 ગણી લઈએ ને થોડી વાર માટે,
સો 2.5 ને 500 એટલે 2 ને 10 કિલો છે. 2.5 0.5 આવશે કે યુનિટ મૂકવાની અંદર આપણે ભૂલ નથી કરી, ખાસ જોવું પડશે. સો આરટી અહીંયા આગળ આવી ગયું એટલે 2 ના પ્રપોર્શનમાં આવશે એ તો ફાઇનલ છે, અને કિલો પાસ્કલ છે, એમાં તે કોઈ ચેન્જ નથી. એક જ મિનિટ. સો આપણે અહીંયા આગળ ભૂલ કરી, હાઇડ્રોજનનો પરમાણુ દળાંક થઈ જશે 2 × 10⁻³ 2 ગ્રામ પર મોલ આવશે એટલે -3 આવશે. સો -3 ને +3 અહીંયા કેન્સલ થઈ જશે આ જગ્યાએ, એટલે આઈ થિંક 0.2 kg/m³ લગભગ એ સેટિસ્ફાય થઈ જશે તમે જુઓ તો, કારણ કે અહીંયાથી આપણે ચેન્જ કરીએ ને તો આ સામે જશે એટલે આ આવશે 500, 10 ની +3 ને 10 ની -3 0 થઈ જશે, અને 500 ભાગ્યા 8.3 × 300 આવશે. રેડી? સો આને સિમ્પ્લિફાય કરતા જઈએ તો આ કેન્સલ થઈ જશે, અને આ થશે 25 ટેન્ટેટિવલી, એટલે 5 ભાગ્યા 25 જેવું આ બન્યું, 0.2 આ જ આન્સર આવશે, સાચું છે. નેક્સ્ટ. સો એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર છે, એક જડ આધારથી લટકે છે. તારના મુક્ત છેડા ઉપર દ્રવ્યમાન એમ લગાવેલું છે, એટલે આમ હૂકનો નિયમ જ છે, કદાચ તમને યાદ આવી ગયો તો યંગ મોડ્યુલસ. રેડી? સો નોર્મલી આપણે શું લખીએ છીએ? આપણે લખીએ છીએ ડેલ્ટા એલ બરાબર FL/AY, આપણું ટિપિકલ ફોર્મ્યુલા છે. હવે પ્રારંભિક લંબાઈ એને એલ લીધી છે, અંતિમ L1 લીધી છે, એટલે આ તો પ્રારંભિક લંબાઈ જ. સો ડેલ્ટા એલ જે આવે એ આવે L1 - L, અને એફ જે છે એ લગાડેલા પદાર્થનું દળ છે એટલે mgl, એ અને વાય ને કરતા બનાવશો તો આ નીચે આવી જશે, એટલે યંગ મોડ્યુલસને કરતા બનાવો તો આ થઈ જશે mgl/Al1 - L, એટલે આ આન્સર આવશે, કરેક્ટ છે. એના પછી નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી? હવે છે ને, જો બોહર મોડેલ હાઇડ્રોજેનિક એટમ માટે માન્ય છે. સો ન્યુક્લિયસને થોડી વાર માટે જવા દઈએ તો બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુઓ માટે બોહર મોડેલ છે એ માન્ય છે. સો નિયોન પરમાણુ જે છે, નિયોન તો થઈ જશે 10. સો તમે આ ક્યારેય હાઇડ્રોજેનિક પરમાણુ નહીં બને, હાઇડ્રોજન તો છે જ, અડધો આયનિત હિલિયમ પ્લસ છે એ હાઇડ્રોજેનિક જ છે, ડ્યુટેરોન છે એ તો હાઇડ્રોજેનિક છે, એટલે આ ત્રણેય હાઇડ્રોજેનિક છે. આ હાઇડ્રોજેનિક નથી, સો આના માટે બોહર મોડેલ માન્ય નથી. કરેક્ટ? સો આ સિમ્પલ આઈડિયા, ત્યાં આનો આન્સર છે એ 1 આવશે. સો ડેટા રિલેટેડ ક્વેશ્ચન થઈ ગયો સિમ્પલ. સો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આઈ થિંક પૂરા થઈ ગયા ને, 180, યસ પૂરા થઈ ગયા. સો અહીંયા આગળ આખો પેપર છે એ કમ્પ્લીટ થયો. મારા અભિપ્રાય પ્રમાણે ઓકે પેપર છે, બહુ મતલબ મોડરેટ ને ઇઝીની વચ્ચે ગણી શકાય એવો પેપર છે. હું માનું છું કે આ વખતે 99% લાવવા માટે યુ નીડ ટુ ગો મોર દેન 140 ઉપર તમે જશો તો જ હું માનું છું 99% ઉપર ફિઝિક્સની અંદર તમે ખેંચી શકશો. ઓન એન એવરેજ બધાને ફીલ ગુડ કરાવે એ ટાઈપનો પેપર છે, બહુ સહેજી ત્યાં વિકટ પરિસ્થિતિની અંદર આપણને ખરાબ લગાડે એવો પેપર નથી. સો આ હતું નીટ 2020નું સોલ્યુશન ગુજરાતી મીડિયમનું. વધારે વિડીયોઝ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો, અને તમને જે નવો વિડીયો અપલોડ થશે એનું તમને નોટિફિકેશન પાછું મળશે. મળીએ છીએ, આવજો, બાય, જય હિન્દ.